માય ન્યૂ વ્લોગ. તમે બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હા, હું પણ મજામાં છું. અને અત્યારે વાગ્યા છે બપોરના 2. સો ગાઈઝ, કેટલા દિવસ આપણે વેઇટ કર્યું. આજથી 4 સોમવારે મેં ઓર્ડર કર્યું હતું માઇક અને ફાઇનલી આજે આવી ગયું છે. તો આજે એનું અનબોક્સિંગ કરીશું આપણે અને એનો ટેસ્ટ કરીશું કે કેવો વોઇસ આવે છે. તો ફાઇનલી બહુ ખુશી થાય છે ગાઈઝ કે મારા હાથમાં જે માઇક છે. બહુ દિવસ પછી મેં વ્લોગ બનાવ્યો છે કેમ કે તમને ખબર જ છે જો અત્યારે વિધાઉટ માઇક મારો વોઇસ કેવો આવી રહ્યો છે. અને આજે મારા હાથમાં માઇક છે. તો માઇકથી આપણે કેવો વોઇસ આવશે જોઈશું આપણે. ને પછી રેગ્યુલર આપણો વ્લોગ આવશે ગાઈઝ. રીલ્સ પણ આવશે અને શોર્ટ વિડીયો પણ આવશે. તો જોઈએ, તો આપણે અનબોક્સિંગ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો ચાલો આપણે એનું અનબોક્સિંગ કરીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. થોડું ઝૂમ કરો, થોડું નજીક. આખું મોડું આવે છે. તો મસ્ત પેકિંગ કરેલું છે ગાઈસ. એમેઝોન મળે. બહુ હેવી છે પેકિંગ. પહેલાં તો કયા બિલ છે, બિલ આપણે સાઈડ પર કરી દઈએ. ટેન્ટરા આપણું માઇક પ્રોટોનિક્સ -7. તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ અને આપણે શું મળે છે. તો અહીંયા બધી જે એની હિસ્ટ્રી બધી લખેલી છે. નજીક 360 ઓમની ડાયરેક્શન માઇક્રોફોન અને લોંગ બેટરી લાઈફ છે. નોઇઝ કેન્સલેશન, વર્કિંગ વ્હીલ ચાર્જિંગ. તો આમાં તમે ચાલુ રેકોર્ડિંગ પણ ચાર્જ કરી શકો એના હું કહે છે. અને બીજું કે અલ્ટ્રા લો બેટરી, 20 મીટર લોંગ ડિસ્ટન્સ રિસીવર. 20 મીટર સુધી આ ડિસ્ટન્સ તમે રેકોર્ડિંગ કરી શકે છે. અને પ્લગ એન્ડ પ્લે ફોટોનિક્સ. તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ. નજીક આ છે માઇકની આપણે 1 વર્ષની વોરંટી કાર્ડ છે. QR કોડ સ્કેન કરશો તો આપણે વોરંટી મળશે 1 વર્ષની. બીજું આ એક યુઝર મેન્યુઅલ છે. આમાં જોઈ તમે કેવી રીતે કનેક્ટ કરવાનું છે એ રીતનું બધું ડિટેલ આપેલી છે. આનું આપણે કંઈ કામ નથી અને મૂકીશું સાઈડ પર. અને ફાઇનલી આપણા હાથમાં છે માઇક. આ છે આપણો માઇક છે અને આ છે રિસીવર છે. તો ગાઈસ, આ છે આપણો ફોન, આ છે આ રિસીવર. બરાબર, આ રિસીવર છે. તો આપણે અહીંયા કનેક્ટ કરીશું. આ રિસીવર છે આપણું. હવે આપણે મેઇન વસ્તુ કે આમાં OTG કરીને એક આવે છે. સેટિંગમાં જઈને OTG આપણે ઓન કરવું પડશે. આ OTG આપણે ઓન કર્યું. બરાબર, અને આપણે આને ચાર્જિંગ કરવાની જરૂર નથી હોતી. આની સાથે કનેક્ટ હોય છે ગાઈસ. અને ચાર્જ તો આપણે આને કરવું પડશે. અહીંયા C ટાઈપ ચાર્જર આપેલું છે. બરાબર, તો આપણે આ OTG આપણે ઓન કર્યું એટલે આ કનેક્ટ થઈ ગયું છે. તો ચાલો આપણે રેકોર્ડિંગ કરીએ. પહેલાં આપણે કેમેરો ચાલુ કરીશું. ચાલુ થઈ ગયું છે જો. ને અત્યારે મેં નજીક રાખીશ અને પછી અહીંયા કોલરમાં લગાવીશ. તો મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું. તમે જોઈ શકો છો મેં ચાલુ કરી દીધું છે. હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમે કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો ઓકે છે, આગળ આવે છે. તો ગાઈસ, મેં અહીંયા માઇક કોલરમાં લગાવી દીધું છે.
હવે મારી વોઇસ કેવી આવે છે મને ખબર નથી. જ્યારે આપણે બ્લોગ બનશે પછી ખબર પડશે કે કેવી રીતનું આ રેકોર્ડિંગ થયું છે. તો તમે જોઈ શકો છો મેં આ રીતનું કોલર પર માઇક લગાવ્યું છે. તો જોઈ શકો તમે રેકોર્ડિંગ ચાલુ કર્યું તમે જોઈ શકો તમે ચાલુ કરી દીધું છે. તો મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું તમે જોઈ શકો છો મેં ચાલુ કરી દીધું છે. હલો 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 ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમે બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં જ છું. તો જો તમે જોઈ શકો છો હવે હું લગાવીશ કોલરમાં. પકડ પકડ આંગળી આવે છે. તો ગાઈસ મેં અહીંયા માઇક કોલરમાં લગાવી દીધું છે. હવે મારી વોઇસ કેવી આવે છે મને ખબર નથી. જ્યારે આપણે વ્લોગ બનશે પછી ખબર પડશે કે કેવી રીતનું આ રેકોર્ડિંગ થયું છે. તો તમે જોઈ શકો છો મેં આ રીતનું કોલર પર માઇક લગાવ્યું છે. તો જોઈ શકો તમે